રાજ્યમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી પહેલા જ વરસાદે ધડબડાટી બોલાવી છે અને તેની સાથે જ ખુલી ગઈ છે તંત્રની પોલ। હવામાન વિભાગની આગાહી અનુસાર ગત રાત્રે રાજ્યના વિવિધ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ થોડા વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। રાત્રે પડેલા વરસાદના પાણી સવાર સુધી પણ ઓસર્યા ન હતા। સામાન્ય વરસાદમાં જ મેટ્રો સિટી અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વેજલપુરમાં વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઠેરને ઠેર છે, છતાં પણ કોઈ જ ઉકેલ નથી આવ્યો। આ તરફ મહાનગર વડોદરામાં પણ રસ્તા ઉપર પાણી ભરાયેલા હોય વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। નડિયાદમાં તો માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ સ્થિતિ વણસી ગઈ અને શહેરના માય મંદિર વિસ્તાર તેમજ ખોડિયાર અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। તો આ તરફ નવસારીમાં વિકાસના નામે ઠેર ઠેર ખોદકામ કરી મુકાયા છે। તો આ ખાડારાજ વચ્ચે રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। હવે સવાલ એ છે કે થોડા જ વરસાદમાં આ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે જ્યારે ચોમાસું જામશે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે, તંત્ર શું કરે છે હવે તૈયારી તે જોવું રહ્યું।